પ્રણામ. हेलो, बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, महाराजा छत्रसाल की, स्वामी श्री लालदास जी महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम. चतुःषष्ट्या मणिस्तंभे चतुर्दिक्षु विराजितं तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं कृष्णमकमलपत्रक्षं सच्चिदानन्दविग्रहं सखीयुतान्तरचरं प्रणमामि परात्परं, प्रणमामि परात्परं. वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम. अशुभ हरण मंगल करन धनी श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम. सेज अवाज વધારજો, સેજ. ના ના પાણી થોડોક વધારે. हेलो, बोलो श्री प्राणनाथ प्यारे की, पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी श्री राधा कृष्ण ની અસીમ કૃપા, ગુજરાત ની આ દિવ્ય ધરતી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગોંડલ શહેરની અંદર એક પ્રબોધ સુંદર સાથ જયંતિભાઈ પડાલિયા તથા તેમનો પરિવાર અને તેમના જ ઘરે બ્રહ્મવાણી ચર્ચાનું 10 દિવસીય સુંદર અને ભવ્ય આયોજન. બ્રહ્મચર્ચા શ્રવણ કરવા પધારેલા સોસાયટીના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી
તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાધશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપા આપણા બધા જ સુંદર સાથ ઉપર પલ પલ વરસી રહી છે. એટલા તેથી જ તો વિતક શ્રવણ કરી અને તુરંત જ ફરી પાછી બ્રહ્મ ચર્ચા. વિતક તો આપણે વર્ષોથી, આજે વિતક આ વર્ષે 330મું છે. એટલા વર્ષોથી વિતક શ્રવણ કરીએ છીએ. અને આ જીવ, આ મારો અને તમારો દેહ, કોઈનો 40 વર્ષ, કોઈના 50 વર્ષ થયા. અવાજ ક્યાંથી આવે છે? સ્પીકરમાંથી આવે છે. થોડીક આમ ખુરશી આમ ફેરવી નાખી છે. આ સાઈડ કરી દઈએ તો બીજા આ સામે સામે થશે ને એટલે પડઘો પડશે. સ્પીકર ને આ માઇક બે સામે સામે થશે. બસ હવે નહીં પડે. કે કૃપા તો રાજ્યે આ સંસાર બનાવ્યો ને એક મોટી કૃપા કરી છે. પરમધામની અંદર તો જ્યારે આપણે હતા ત્યારે સુખની કિંમત ન હોય ને. સુખમાં ને સુખમાં જે વ્યક્તિ પલી બળી હોય, મોટી થઈ હોય, એને સુખની કિંમત ન હોય. એને થોડુંક દુઃખ આવે ને તો એ સુખની કિંમત થાય. તો એવી જ રીતે હું અને તમે પરમધામની અંદર તો હતા, પારાવાર સુખની અંદર હતા. પણ પ્રાણનાથજીએ શું કીધું મહેર સાગરમાં? કે સુખ મેં તો સુખદાયમાં પર સ્વાદ ન આવત ઉપર. દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત નજર. એક ક્ષણ માત્ર માટે પણ જો તમને દુઃખ આવી જાય ને તો પેલા સુખની કિંમત થાય. એટલે પરમ કૃપાળુ પરમાત્માએ એક તો આ સંસાર બનાવ્યો ને એ મોટી કૃપા. એવું નહીં માનતા કે આખી દુનિયા માટે બનાવ્યો છે. વાત એ જ માથે લેજો કે મારા માટે જ સંસાર બનાવ્યો. જ્યાં સુધી માથે નહીં લઈને ત્યાં સુધી આ વાણીનો આનંદ નહીં આવે. મારા માટે આટલી જહેમત ઉઠાવી અને કૃપા કરીને પરમાત્માએ સંસાર બનાવ્યો. મારા માટે આ સંસારની અંદર 5 સ્વરૂપ ધારણ કરી અને આવ્યા. મારા માટે એ તારતમ લઈ અને આવ્યા. નહીતર આ શબ્દ આ ધરતી પર આવ્યા હતા? નતા આવ્યા ને. આની પહેલા અનેક શાસ્ત્ર આવ્યા, પણ શાસ્ત્રની અંદર, બધા જ શાસ્ત્રોની અંદર બ્રહ્મપ્રિયાઓનું ભવિષ્ય, બ્રહ્મપ્રિયાઓની અગવાણી લખેલી છે. પરમધામનું વર્ણન સંક્ષિપ્તમાં છે. પણ એ ખુલ્યું ક્યારે? કે જ્યારે માસ્ટર ચાવી આવીને ત્યારે. તારતમ છે એ માસ્ટર ચાવી છે. બધા જ શાસ્ત્રોની પોલ અને બધા જ શાસ્ત્રો તારતમે ખોલ્યા. ખુલતા તો હતા સંતો, ગુરુજનો, ઋષિ મુનિઓથી, પણ એ શાસ્ત્રોની અંદર જે ગૂઢ રહસ્ય છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત છે ને, ત્યાં એ મૌન થઈ જતા હતા. એટલે કુરાનની અંદર કીધું, ખુદા કી સાહેબી ખુદા હી દેવે. ખુદાની ઓળખાણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની જાતની ઓળખાણ પોતે જ કરાવે, બીજા કોઈ ન કરી શકે. અત્યાર સુધી અવતારો આવ્યા. અવતારોએ પણ કીધું શાસ્ત્રોની અંદર કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા રે પુકાર, એ સતવાણી સબો કી કરી અબ આયે કરો દીદાર. કે પરમાત્મા આવશે, પરમાત્મા આવશે, પણ ક્યારે આવશે એ પણ ખબર હતી. 28મા કળિયુગના અંતિમ ચરણમાં હમારા ધનીએ આ સંસારની અંદર પોતાની લીલા ઉતારી અને આપણને એક એક બ્રહ્મપ્રિયાઓને અમૃતની બુંદ પીવડાવી. કે અમૃત કેને કહેવાય? કે તમે એક ઘૂંટ પીવો ને તો તૃપ્ત થઈ જાઓ. એમ તારતમની અંદરથી
એક પણ શબ્દ લઈ લીધો. પ્રાણનાથજીએ કીધું આગળ રાસમાં કે અર્ધ લવે તારો અર્થ સરે, કે આટલા વચન વાલે તુને કહ્યા, માન એકનો કર વિચાર, અર્ધ લવે તારો અર્થ સરે, ભૂંડા તું એવડો કા કહેવડાવ. કે આટલા વચન વાલે, કેટલા વચન કહ્યા? 18,758 ચોપાઈ એક સાગરના રૂપમાં આ જગતની અંદર પ્રગટ થયો, આવ્યો હતો. એક બૂંદ આઈ હક દિલ સે, તીન કાયમ કિએ થીર ચર. એ પરમાત્માનો પ્રેમ આ જગતની અંદર પ્રગટ થયો જે તેના દિલમાં હતો. પરમધામની અંદર આ પ્રેમ, તારતમ રૂપી પ્રેમ રાજજી મહારાજના દિલમાં હતો, એ સંસારમાં પ્રગટ થયો. હું ને તમે પરમધામમાં હતા ને ત્યારે રાજજીએ આ વાત નહોતી કરી, તારતમની વાત નહોતી કરી કે તારતમ કાબલ કોઈ ન જાને, એક જાને મૂલ સ્વરૂપ, મૂલ સ્વરૂપ કી ચિત્ત કી બાતે, તારતમ में કઈ રૂપ. એના ચિત્તની વાત હતી. આ સંસારની અંદર તારતમના રૂપ પ્રગટ કર્યા અને એક સાગર બનાવી દીધો. એ સાગરની અંદર એક પ્રકાશ હિન્દુસ્તાનીમાં પ્રગટવાણીનું પ્રકરણ છે 112 ચોપાઈ. એ પ્રગટવાણીની અંદર છે મહાકારણ, ત્રિધા લીલા અને જાગણી લીલા, બધી જ એની અંદર છે. એટલે આપણે નક્કી કર્યું હતું કે વિતક તો આપણે શ્રવણ કરીએ જ છીએ અને હજુ પણ કરી લેશું, કારણ કે ફોનની અંદર અપાર વિદ્વાન વિદુષી ગુરુજનોના વિતક છે જ. ગમે ત્યારે તમે શ્રવણ કરી શકશો. પણ જે આ કુલજમ વાણી છે, આ બ્રહ્મવાણીની ચર્ચા છે, રાજજીનો એવો હુકમ થયો, એ રાજજીની મોજ છે. મારું ને તમારું કાંઈ ચાલે નહીં. એને સંભળાવવું હોય, જે પ્યાલા ખાલી થઈ અને બેઠા છે, એ સુરાહીની અંદર રાજજી મહારાજ અમૃત પ્રદાન કરવા હર પલ બેઠા છે. પણ આપણું પાત્ર, આપણો પ્યાલો એ સાફ હોવો જોઈએ. સાફ હોય ને એટલે એની અંદર બધું સમાય. પણ થોડો ઘણો કચરો હોય ને એટલે, હવે તમે કચરાવાળી તપેલી હોય એમાં તમે દૂધ લો, 2 લીટર દૂધ લેવું હોય તો તપેલી કેટલી સાફ રાખો. શેનો ડર લાગે? દૂધ બગડી જાય. એમ આ વાત છે ને, એ વાતને વેડફવાની નથી. ખબર છે ને તારતમ કેવી રીતે પ્રગટ થયું છે. બંને સદગુરુની કેટલી કસની બાદ મારા અને તમારા પાસે આ ગ્રંથના રૂપમાં છે, અને એની વાત વેડફી નાખીએ એ યોગ્ય ન કહેવાય. એટલે સંતોએ પણ કીધું કે કુપાત્રની આગળ વસ્તુ નવરીએ પાનબાઈ, પાત્ર દેખીને પીરસાય. તમે બધા પાત્ર બની અને આવ્યા છો. નહીતર હું વિતક, મારે 3 મહિના હોય ને તો ઓછું પડે, પણ 22 દિવસમાં મેં પૂરું કર્યું નહીં. મને ખબર છે કે એક વાત છોડવી ગમે નહીં, અને એક શબ્દનો વિસ્તાર ન થયો હોય ત્યાં સુધી મનને સંતોષ ન થાય. પણ ગુદાસરાના સુંદર સાત પણ થોડાક સમજદાર કહેવાય કે શરત હતી 1 મહિનાની, અને એ સમજી ગયા. જયંતિભાઈએ કીધું ને એટલે કે કાંઈ વાંધો નહીં, 10 દિવસ તમે ત્યાં જાઓ. પ્રેમથી કીધું. એને જીદ ના કરી કે ના તમે અહીંયા મહિનો કહેતા હતા તો અહીંયા મહિનો પૂરો કરો અને પછી તમે ગોંડલ જાઓ. પણ એમને કીધું. અને હું પણ મર્યાદિત સમય લઈને જ આવી છું, એટલે એ સમયની અંદર બધું પૂરું કરવાનું હોય. એટલે શબ્દ વેડફાય એ યોગ્ય ન કહેવાય. એટલે પાત્ર બનીને બધા આવ્યા છો ને, તો આવો પ્રગટ વાણી. કાલે 1.5 કલાકની ચર્ચામાં એક જ ચોપાઈ થઈ હતી, કારણ કે આ બધા નવીન આવ્યા ને એના માટે રાજ્યે આગળ ચાલવા દીધું જ નહીં. ત્યાં ને ત્યાં રાજ્યે રમણ કરાવ્યું. આજે બીજી ચોપાઈ.
પરમાત્માએ સંસારમાં લીલા પ્રગટ કરી. એને કીધું અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે. પીછે સુખ હોશી સબન, પસરસી ચૌદે ભવન. હે બ્રહ્મપ્રિયાઓ, હવે હું મારી લીલાને પ્રગટ કરું છું, અને એ લીલાથી જો સુખ સૈયા હૃદય ધરે, મારી લીલાથી બ્રહ્મપ્રિયોના હૃદયની અંદર સુખ અને શાંતિ થશે. અને એ સુખ અને એને બ્રહ્મપ્રિયાને સુખ અને શાંતિ થશે ને, તો એના માધ્યમથી પીછે સુખ હોશી સબન. જીવોને મુક્તિ કેના થકી મળશે? બ્રહ્મપ્રિયાઓ થકી, તારતમ થકી. અને આપણે તારતમનો ફેલાવો નહીં કરીએ ત્યાં સુધી એક પણ જીવને મુક્તિ મળવાની નથી. પૂરા વિશ્વને મુક્તિ અને અખંડ મુક્તિ પ્રદાન કરવા માટે આ સંસારમાં તારતમ આવ્યો છે. એટલે કીધું પીછે સુખ હોશી સબન, પસરસી ચૌદે ભવન. આ તારતમને 14 લોક બ્રહ્માંડની અંદર પરસાવાનો છે. એ કાલે આપણે વિધિવત શ્રવણ કર્યું કે 14 લોકમાં કેમ. અને જેને શ્રવણ ન કર્યું હોય ને, એ ફોન ખોલી અને યુટ્યુબમાં કાલે ગોંડલનો પહેલો ભાગ શ્રવણ કરી લેજો. કારણ કે કાલની નીવ હતી, પાયો હતો. પાયો ન સમજાય ત્યાં સુધી, પાયો આપણે બરાબર ન ભરીએ ને આ નીવ, ત્યાં સુધી આ બિલ્ડિંગ અસ્થિર રહે, સ્થિર ન રહે, ડગમગે. મને ને તમને બીક જ લાગે કે આ ઘરના પાયા આપણે બરાબર નથી ભર્યા. અને બરાબર ભર્યા હોય તો પછી એમાં રહેવાની મજા આવે, ડર ન લાગે. એમ છે કે જ્યાં સુધી આપણે નીવ, આપણો પાયો મજબૂત ન કરીએ કોઈ પણ બ્રહ્મચર્ચાનો, તો પછી 9 દિવસ તમને એમ થાય કે થોડુંક અટપટું લાગે. પણ પેલું સમજી લીધું હોય ને, એટલે કાલે ફોન ખોલી અને બધા ગોંડલનો પહેલો ભાગ જોઈ લેજો આ ઘરનો, એટલે સમજાઈ જશે. આજે બીજી ચોપાઈ છે, અબ સુન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, જો કોઈ નિજ વતની સિરદાર. કે હે બ્રહ્મ પ્રિયાઓ, તમે વિચાર કરજો કે જો તમે પરમધામના હોય, જો કોઈ નિજ વતની સિરદાર, તમે પરમધામના છો, તો અપને ધની શ્રી શ્યામા શ્યામ, અપના વાસા હે નિજ ધામ. આપણા ધણી કોણ છે? શ્રી રાજ, શ્રી શ્યામાજી. પરમધામની અંદર પરમાત્માના 4 નામ છે. એક છે મૂળ સ્વરૂપ, રાજીના નામ છે. એકનું નામ છે મૂળ સ્વરૂપ, કે પહેલે મૂલ અદ્વૈત में भौम जहाँ ईसक तहाँ प्रेम रबद में भैया हुकुम हक. એ મૂળ સ્વરૂપ કે જે ચિદ સ્વરૂપ છે. બીજું એનું સ્વરૂપ વાચી નામ છે, એના સ્વરૂપનું નામ છે રાધા અને કૃષ્ણ. ત્રીજું એનું સત્તાવાચક નામ છે, એની સત્તા છે પૂરા પરમધામની, પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર. એટલે એનું નામ છે શ્રી રાજ અને શ્રી ઠકુરાણીજી. અને ચોથું નામ છે અવસ્થાવાચી, કે પરમધામની અંદર નિત્ય હંમેશા હર પલ તે કિશોર અવસ્થાની અંદર રહે, એક યુવાનની અંદર બેવું સ્વરૂપ. એટલે શ્યામ શ્યામા નામ છે. એ શ્યામ શ્યામા કીધું કે અપને ધની શ્રી શ્યામા શ્યામ, અપના વાસા હે નિજ ધામ રંગમહોલ. પરમધામ તો પૂરું વિસ્તાર એકદમ 25 પક્ષના વિસ્તારમાં, પણ ત્યાં રહેવાનું ઘર ક્યાં? રંગમહોલ. હવે ગોંડલ કેટલું મોટું છે? તો કહેવાય તો ગોંડલ જ, પણ એમાં ઘર ક્યાં? તો સોસાયટીનું નામ આપવું પડે, શેરી નંબર આપવા પડે, અને ઘર નંબરે આપવા પડે. એમાં પરમધામની અંદર 25 પક્ષ છે, પણ આપણું મૂળ વતન છે, નિવાસ છે, એ છે પ્રથમ પક્ષ રંગમહોલ. અને જ્યાં મૂળ તન મારા અને તમારા બિરાજમાન છે, એ છે પ્રથમ ભૂમની અંદર મૂળ મિલાન. અપના વાસા હે નિજધામ. કેના? આપણા બધાયના, આપણા બધાયના. અને મારું
જ્યાં સુધી માથે લેશું ને વાણી, બહુ જ આનંદ આવશે કે મારું પરાતમ ક્યાં, મારું ઘર ક્યાં, મારું પરમધામ ક્યાં, મારા ધણી ક્યાં. અને રજિસ્ટ્રેશન કરી રજિસ્ટર્ડ છે કે મૂલ મિલાવા અપના, નજર દીજે ઈત પલક ન પીછે ફેરીએ જો ઈસક અંગ ઉપજત. એ આપણું ઘર છે, ત્યાંથી એક પલ પણ, એક પલક પણ ત્યાંથી જુદું થવાનું નથી. કે હું ને તમે દરરોજ પાઠ કરીએ છીએ કે મૂલ મિલાવા અપના, નજર દીજે ઈત. અહીંથી બેઠા બેઠા ત્યાં નજર દેવાની છે, માત્ર ત્યાં દ્રષ્ટિ ખોલવાની છે. પલક ના પીછે ફેરીએ, એક પલવાર પણ જો કદાચ ભૂલાઈ જાય ને તો એ ઓરિજિનલ બ્રહ્મપ્રિયા માટે એ તડપે. જેમ માછલી પાણીની અંદર હોય ને ત્યાં સુધી એને પાણીની કિંમત ન હોય, પણ એને પાણીની બહાર કાઢો ને એટલે જેટલી કિંમત પાણીની અને પાણીમાં છે ને એના કરતાં તમે એને બહાર તપતી ધૂપ ઉપર મૂકો રેતીમાં, અને એ રેતીમાં તડપે અને ફરી પાછી એને તમે પાણીમાં જ નાખો ને તો પહેલાં કરતાં વધારે આનંદ એને બીજી વાર આવે. શું કામ? કે એને દુઃખ જોયું, એ તડપી, એને ખબર પડી ગઈ કે જળ જ મારું જીવન છે અને એના વગર હું એક સેકન્ડ પણ રહી શકું તેમ નથી. એમ મારી અને તમારી હાલત છે આ દુનિયાની અંદર કે પરમધામ વગર આત્માની ગતિ નથી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી સિવાય ક્યાંય ચેન નથી. અને એક વખત રાજજીને મળી લીધું હોય એટલે પછી એ વિરહ સહન કરી શકે નહીં. કે મિલકે બિછુરી હોય મેરે દુલ્હા, વિરહાગત સોય જાને, જો મિલકે બિછુરી હોય મેરે દુલ્હા, તલપે તારુણી રે કલ્પે કામિની. એક વખત જે વ્યક્તિ જેને તમે સંસારમાં પણ અગાધ પ્રેમ કરતા હોય અને એકવાર મળી લીધું અને પછી વર્ષોના વાણા વાઈ જાય ને એમાં પ્રેમ વધતો જ જાય. એમ રાજ્યથી આપણે આવ્યા કે યાદ કરો સોય સાહિત, જો હંસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લેકે અબ ઉઠો કીજીએ ખેલ. તમે જ અને મેં જ માગ્યું હતું ને એ વાતને યાદ કરો. રાજજી કહે છે યાદ કરો સોય સાહિત. સાહિત એટલે પલ, કે તમે એ પલને તમે યાદ કરો કે જો હંસ કે માગ્યા ખેલ, તમે હસી હસીને માગ્યો હતો કે રાજજી અમને બતાવો, રાજજી અમને બતાવો. હવે એ ખેલ તમે રડી રડીને જોવો છો. તો રાજજી કહે છે કે હસી હસીને માગ્યો, જો હંસ કે માગ્યા ખેલ, તો સો ખેલ ખુશાલી લેકે અબ ઉઠો કીજીએ ખેલ. કે ખેલને જોતા જોતા ખુશ થવાનું છે, રડવાનું નથી. દુઃખ તો આવશે સંસારનું, એ ગતિ છે. આજે સુખ તો કાલે દુઃખ. એ આવશે ને જશે, એનું કામ સંસારની અંદર એનું કામ છે. પણ આપણે એને લગાડવાનું, સુખને પણ અંદર નથી લેવાનું, દુઃખને પણ અંદર નથી લેવાનું. અંદર માત્ર પરમાત્મા જ. કારણ કે સુખ લેશો ને તો સુખ લેતા થઈ જશો ને તો પ્રેમ ભૂલી જશો. સુખ ક્ષણિક હોય. આ બંગલો આટલો મોટો બંગલો છે તો આમાં અષ્ટપ્રહર, 8 પ્રહર આમાં રહેવાવાળા સુખી હોય એની કોઈ ગેરંટી નથી. છે પલ માટે ક્યારેય દુઃખ આવી જાય ખબર પણ ન પડે. એટલે કાયમ માટે સુખ કોઈને પણ મળતું નથી. તમારી પાસે બેલેન્સ હોય એટલું તમને સુખ મળે. તમે પેકેજમાં ગયા હોય દુબઈ ફરવા માટે, લાખનું પેકેજ હોય, 10 દિવસ તમને સારામાં સારી હોટલમાં રહેવામાં મળે. લાખ રૂપિયા તમારા પૂરા થઈ જાય, 10 દિવસ પૂરા થઈ જાય ને પછી તમને એની પહેલાં 1 મિનિટે તમારું ચેકઆઉટ થઈ જાય. ક્યાં સુધી સુખ મળ્યું? બેલેન્સ હતું ત્યાં સુધી. બેલેન્સ પૂરું થયું એટલે હવે એમાં તમને રહેવા મળશે નહીં.
તુરંત જ નીકળી જ જવાનું, તમારો સામાન એ લોકો જ બહાર કાઢી દે 1 મિનિટ પહેલા. એમ હું અને તમે, આપણી પાસે 1 જ મિનિટ છે એમ માનજો. 1 મિનિટનો ધ્યાનમાં રાખીને ચાલશો ને તો બહુ જ આનંદ આવશે. જેવી રીતે રાજા પરીક્ષિત છે, હું તો એમ જ કહું કે રાજા પરીક્ષિત બહુ જ સૌભાગ્યશાળી કહેવાય કે એને 7 દિવસ મળ્યા. અગાઉ કહી દીધું કે હજુ તારી પાસે 7 દિવસ છે. 7 દિવસ તો બહુ થઈ ગયા સુંદર સાથ. આપણને ખબર નથી ને, નકર આપણી પાસે પણ 7 જ દિવસ છે ને. સોમથી રવિ ગણો ને તો 7 જ છે, 8મો નથી. પણ રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે 7 દિવસમાં હું કરું તો શું કરું. એટલે જે કલિયુગી મુકુટ પહેર્યો હતો, કારણ કે એની પર કલિયુગ સવાર થઈ ગયો હતો. કલિયુગ ક્યાં રહે? સોનાની અંદર છે, જુગારની અંદર છે, સ્ત્રીની અંદર છે, પર સ્ત્રીની અંદર કલિયુગ રહે, એના ઠેકાણા હતા. પણ જે મુકુટ પરીક્ષિતે પહેર્યો હતો ને, એમના દાદા ભીમ જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને જરાસંઘનો મુકુટ હતો. એટલે કપટથી લઈ લીધેલો, અન્યાયથી અનીતિથી લીધેલો એ સોનાનો મુકુટ હતો. અને પાંડવોએ સાચવી અને એક સંદૂકની અંદર રાખ્યો. અને સંદૂકની અંદર સંદૂક, સંદૂકની અંદર સંદૂક, કારણ કે કલિયુગને સ્થાન આપવા વાળા જ પરીક્ષિત હતા. એટલે એને એમ થયું કે આ જોવા નથી, મારે જોવું નથી. એના દાદા પરદાદાએ રાખ્યો તો એ મુકુટ. અને એક દિવસ એ ઓરડાની અંદર ગયા અને એને જોયું કે આમાં શું હશે. લોક પછી લોક, લોક પછી લોક. એમાં લોક મારેલા એટલા લોક હોય એટલે શંકા થાય કે ન થાય? આપણને ને બધા, મને તમને બધાને થાય કે આમાં શું એવી કિંમતી વસ્તુ હશે. તો પરીક્ષિતે ખોલ્યું તો એની અંદર સુવર્ણ જડિત મુકુટ હતો. અને એને એમ થયું કે આ મુકુટનો હકદાર હું છું, લાવ આજે પહેરી જ લઉં. પહેરી અને ગયા મૃગ્યા કરવા જંગલની અંદર. એટલે કલિયુગ સવાર માથામાં જ થઈ ગયો. ત્યાં જઈ અને એને તરસ લાગી. એટલે જે ઋષિ હતા, સમીક ઋષિ, એ ધ્યાનની અંદર બેઠા હતા. એટલે આગતા સ્વાગતા તે કરી ન શક્યા, એ ધ્યાનની અંદર હતા. એટલે રાજાને એમ થયું, બહુ જ સમજદાર રાજા હતા પરીક્ષિત, પણ મુકુટને લીધે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને એને એમ થયું કે હું આટલો મોટો ભારત વર્ષનો રાજા અને મારું એને માન સન્માન ન જાળવ્યું. તો ચાલ્યો જતો તો નાગ, મરેલો નાગ હતો, પકડી અને સમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. થોડીક વાર થયું, ત્યાં સમીક ઋષિનો દીકરો શ્રીગી આવ્યો અને એને જોયું કે અરે, મારા પિતાશ્રી તો ભજન ભક્તિ ધ્યાન કરે છે અને એમના ગળાની અંદર આ મરેલો નાગ, હું શ્રાપ આપું છું. હાથમાં જલ લઈ અને અંજલિ છિટકાવ કરી કે જેને પણ આ મારા પિતાશ્રી ઋષિમુનિના ગળાની અંદર જેને મરેલો નાગ પહેરાવ્યો છે સાપ, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડી અને એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ કે મને જે શ્રાપ લાગ્યો, હવે હું શું કરીશ? 7 દિવસ છે, 7 દિવસમાં હું કાંઈક કરી લઈશ. હું તક્ષક નાગને નજીક પણ આવવા દઈશ નહીં, અકાલ મૃત્યુ હું નહીં થવા દઉં. 7 દિવસની અંદર તો જેટલું ભાતું ભરવું હોય ને એટલું ભરી લેવાય. પણ યુવાનીની અંદર કર્યું હોય ને તો તુરંત જ સપોર્ટ થાય. કાંઈ ન કર્યું હોય અને માથે આપણે માંડવીનો ઢગલો હોય અને એમ થાય નથી ઢાંકવો, આ વાદળું નહીં વરસે, નથી ઢાંકવો, અને પછી વાદળું વરસવા માંડે, પછી તમે એને પહોંચો ન પહોંચી શકાય. એવું થાય કે આને કરેલું હતું ભજન ભક્તિ, ધર્મનિષ્ઠ રાજા હતા પરીક્ષિત. વિચાર કર્યો કે નહીં, હવે મહેલનું પગથિયું પણ ચડવું નથી. મહેલના પગથિયે જે મુકુટ ઉતારી અને મૂકી દીધો, કોઈને ભલામણ પણ કરી નથી કે હું જાઉં છું. તુરંત ગયા શુક્રતાલ, અને શુક્રતાલ ગયા ને
તો ત્યાં પરમાત્માની કૃપાથી સુખદેવ મુનિ અને સામા મળે છે. એક અનુપમ રૂપ, અને પ્રથમ જ એ સુખદેવ મુનિને ભાગવત કથા શ્રવણ કરવા વાળા રાજા પરીક્ષિત મળ્યા, અને પરીક્ષિતને સુખદેવજી મળ્યા. રાજા, તારી પાસે 7 દિવસ છે, તું ટેન્શન ને ન લે. તારી પાસે અકાલ મૃત્યુ હું ફરકવા જ નહીં દઉં. અને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરાવી અને એ રાજાનો ઉદ્ધાર કર્યો. હવે એ રાજા પાસે 7 દિવસ હતા સુંદર સાજી. એમાં મારી અને તમારી પાસે 7 દિવસ છે. પણ રાજાને ખબર પડી ગઈ છે, એટલે એને ભાથું બાંધવામાં એ લાગી ગયો. અને મને ને તમને ખબર નથી, એટલે ભક્તિ રૂપી ભાથું આપણે કઈ બાંધતા નથી. બાંધીએ કે ક્યારે જવાનું થાય એ ખબર જ નથી, પણ છતાં આપણે નિડર થઈ અને રહીએ છીએ. ડરથી જીવીએ ને કે નહીં. કોરોનામાં કેટલા ડરથી જીવતા હતા. કોઈને ટચ કરતા હતા, કોઈનું સામું જોતા હતા, બારી ખોલતા હતા. કેટલો જીવવાલો હતો કે ના, કદાચ કોઈને ઘરમાં આવી જાય તો પરેશાન થઈ જાય. એમાં મૃત્યુ દરવાજા ખટખટાવશે ને, ત્યારે પછી ભાતું બાંધ્યું નહીં હોય તો જલ્દી 4 છેડા ભેગા નહીં થાય, પછી પલળી જાય બધું. એવું નહીં. પ્રાણનાથજી અપાર મહેર કરી અને બ્રહ્મપ્રિયાઓ પર આવ્યા છે કે મારી બ્રહ્મપ્રિયાઓ થકી જ આ જીવોની મુક્તિ છે. એને કોન્ફિડન્સ હતું બ્રહ્મપ્રિયા ઉપર કે ન કહેવાય વાણી આ માયા માહે, પણ સાથ માટે કહે વાણી, સાથ આવશે હૃદય આણી, એમે નેચે કહ્યું જાણી. કે આ વાણી હું માયામાં કહી શકતો નથી, માયાને યોગ્ય નથી આ વાણી, પણ મારો સુંદર સાથ છે. એ સુંદર સાથને જગાવશે, અને એ આ વાણીને એના હૃદયમાં ધારણ કરશે કે સાથ આવશે હૃદય આણી, એમને નેહજે કહ્યું જાણી. કે મને એની પર વિશ્વાસ છે, મારી બ્રહ્મપ્રિય વાણીનો રસપાન કરશે. અને આપણે કરીએ જ છીએ ને. કોઈ પુષ્ટમાં કરે છે, કોઈ પ્રવાહમાં કરે છે, કોઈ મરજાદમાં કરે છે. કરે તો છે ને. મિસકોલ લાગે, હવે મારે કામ હોય તમારું, હું તમને મિસકોલ કરું, તમારામાં લાગી જાય કે ન લાગી જાય. મેં પુષ્ટમાં કર્યું હોય, પ્રવાહમાં કર્યું હોય કે મરજાદમાં કર્યું હોય, મિસકોલ ત્યાં હું બટન દબું એટલે લાગી જ જાય. કયા ભાવમાં કર્યો છે તમને ખબર છે કે એને કેવી રીતે કર્યો છે? એમ આ રાજ્યને એક મિસકોલ જ થાય છે. બ્રહ્મચર્ચા તમે શ્રવણ કરો છો, આમાં તમારી હાજરી છે, એટલે ત્યાં રાજજી પાસે મોટો કેમેરો છે. એક કારણ કે એને કીધું કે જાગણી લીલા પણ અખંડ થવાની, તો અખંડ નહીં થાય, એક દ્રશ્ય અખંડ થશે. અને ત્યારે પછી એ હાંસી થશે. એટલું હસવું આવશે ને સુંદર સાજી કે હસ હસ ગીર ગીર પડસી, એસા ખેલ દેખાયા અબ. કે ધણી તો તમે એવો ખેલ બતાવ્યો કે ત્યાં ગયા પછી હસી હસીને પેટમાં સૂલ આવશે. કે અરે હું તને જગાડવા આવતી હતી ને, તો ત્યારે મેં ના પાડી દીધી કે આજ ટાઈમ નથી, કાલ. બીજે દિવસે કીધું તો બીજે દિવસે ના પાડી, તને ત્યાં ટાઈમ જ નહોતો. એવી વાત થશે પરમધામની અંદર. પછી હસવું આવશે કે નહીં આવે? આવશે. અને 12,000 જે બ્રહ્મપ્રિયા મૂલ મિલાવવામાં બેઠી છે ને, એ તો આ વાત ચોક્કસ કરશે ને કરશે. એ સનાતન સત્ય છે કે ત્યાં 45 મિનિટનો ટાઈમ છે. 45 મિનિટ સુધી ખેલની વાત થશે, અને પછી રાજજી ફરી પાછા સતને આનંદમાં ને આનંદને સતમાં સ્થાપિત કરી દેશે. ફરી પાછી પૂર્વવત જેમ લીલા થતી હતી એમ જ લીલા થવા લાગશે. એટલે સુંદર સાજી આ લીલા જેમ વ્રજની લીલા અખંડ છે. હું ને તમે શ્રવણ કરીએ છીએ, કેટલો આનંદ આવે છે. રસની લીલામાં આનંદ આવે છે, એમાં જાગણી લીલા પણ શ્રવણ કરશો ને ત્યારે આનંદ આવશે. જાગણી લીલાની અંદર વિતક લખાણું તો એ શ્રવણ કરીને આનંદ નથી આવતો. એ જાગણી લીલાનું પ્રમાણ છે કે વિતક એ જાગણી લીલાની અંદર એક પ્રગટ થયું.
એ જાગણી લીલા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામંત્રી સ્વામી શ્રી પ્રાણનાથજી બેઉએ જે 120 વર્ષ સુધી જાગણી લીલા કરી અને જે અપાર કષ્ટ ઝેલ્યા બ્રહ્મપ્રિયાઓ માટે, એ જ હકીકત છે વિતકની અંદર. વિતક અખંડ છે કે નથી? એની અંદર જે સુંદર સાથના નામ છે એ અખંડ કોણ હટાવી શકશે? એમાંથી કોણ એક અક્ષર ખંડિત કરી શકશે? અષ્ટપ્રહરની અંદર નાનાથી મોટી સેવા, એક સેવાની અંદર ને એક સુંદર સાથના નામ શ્રીજી મહારાજે લખ્યા છે. અષ્ટપ્રહરની સેવા 1747-48માં શરૂ થઈ. 3 વર્ષ સુધી લગાતાર અષ્ટપ્રહરની સેવા થઈ. એ 3 વર્ષ જે સુંદર સાથે સેવા કરી તો લખાણી 3 વર્ષ પછી વિતકમાં લાસ્ટમાં તો શ્રીજીએ એક સુંદર સાથના નામ લખ્યા કે રતનબાઈ રૂમાલ લઈને ઊભા હોય ને તો ગોદાવરીબાઈ એને આપે, અને ગોદાવરીબાઈ આપે ને તો બીજા બેન હોય ને શ્રીજીનો એક રૂમાલ હોય, એક બેનથી જ કામ થઈ જવાનું હોય, પણ ત્યાં 3 બહેનો હાજર હોય. શું કામ? કે શ્રીજી મહારાજને સમજી ગયા હતા કે ધામના ધણી છે. એની અંદર એને બધું જ પરમધામ દેખાતું હતું. એવા એ પ્રબોધ સુંદર સાથ, અને શ્રીજીએ પણ એક સુંદર સાથના નામ યાદ રાખી અને વિતકની અંદર લખ્યા છે. એના ખાલી નામ શ્રવણ કરીને તો આપણે એમાં ઉમેરાઈ જાય. પણ અત્યારે ઉતાવળ હોય ને એટલે ઘણી વખત મને સુંદર સાથ એમ કહે, તમે બધા નામ ન બોલો ને તો કાંઈ નહીં. બોલવા વાળાને કાંઈ તકલીફ ન હોય, સાંભળવા વાળાને ઉતાવળ હોય, એને યાદ ન રહેતું હોય ને. ક્યારેક પૂછી કે ભાઈ સવારમાં શ્રીજી માટે નવસેકું પાણી કરીને કોણ લઈ આવતું હતું? તો ન હોય યાદ, એટલે એમ કે તમે નામ ન લો ને તો ચાલશે, ખાલી લીલા બતાવી દો ને. પણ લીલા કરવા વાળા બ્રહ્મપ્રિયાઓ એકલા રાજ્યથી લીલા થાય? રાજ્ય એકલાથી લીલા થાય? જેમ પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ રાજ્ય સાથે હકીકતની લીલામાં હતી, એમ બંગલાજી દરબારની અંદર પણ અષ્ટપ્રહરની લીલામાં રાજ્ય પોતાની બ્રહ્મપ્રિયાઓ સાથે લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મપ્રિયા કેવી? બ્રહ્મ જેવી જ. એટલે રાજ્ય કોઈ દિવસ કોઈના નામ ભૂલે નહીં. એ વાત છે કે અપને ધની શ્રી શ્યામા શ્યામ અપના વાસા હે નિજ ધામ. આવા રંગમહલની અંદર મારું અને તમારું ઘર, એ ઐશ્વર્ય, એ સત્તા, એ પ્રભુતા, કે એને શું કહેવાય? એને સાહેબી કહેવાય. 9 ભોમ છે ને, 9 ભોમની અંદર 12,000 મંદિર છે બ્રહ્મપ્રિયાનું. કે પેલે માળે પેલી ભોમની અંદર તમારું પર્સનલ મંદિર, તો બીજે માળે પણ બીજી ભોમની અંદર પણ તમારું મંદિર. બિલ્ડિંગ એક જ છે. 9 ભોમની અંદર બ્રહ્મપ્રિયાઓના મંદિર છે. એને સાહેબી, એને હુકુમત, એને સત્તા કહેવાય. કે રાજાની રાણીને શું કમી હોય? એના રૂમની અંદર જેમ ડ્રોઈંગ હોલ હોય, આપણો ડ્રોઈંગ રૂમ બહાર, એની અંદર જે સોફા છે, જે ટીવી છે, આપણે સજાવી છીએ અત્યારે સંસારની અંદર, એમ જ બ્રહ્મપ્રિયાઓના કમરાની અંદર એક કમરાની અંદર એક મંદિરની અંદર એવી સજાવટ છે. એને સાહેબી કહેવાય. રંગમહોલ એટલે 9 ભોમ 10મી આકાશી. પ્રથમ ભોમની અંદર એની વિશેષતા કહીએ તો પ્રથમ ભોમની અંદર મૂલ મિલાવા અને રસોઈની હવેલી છે. બીજી ભોમની અંદર ભૂલ ભૂલવણીના 12,000 મંદિર છે અને ખડોકલીની શોભા છે. ત્રીજી ભોમની અંદર વિશાળ પડસાલ છે, જ્યાં 3 પ્રહર સુધી રાજ્ય મહારાજ લીલા કરે છે. ચોથી ભોમની અંદર નિરતની હવેલી છે. 5મી ભોમની અંદર રંગ પરવાલી મંદિર છે. 7મી ભોમની અંદર 2 તાલીના હિંડોળા છે. 8મી ભોમની અંદર 4 તાલીના હિંડોળા છે. અને 9મી ભોમની અંદર દૂરદર્શિકા, ચારો બાજુ ઓસરી ખુલ્લી પડસાલ છે. કે જ્યારે 9મી ભોમમાં બ્રહ્મપ્રિયાઓ આવે
ત્યારે રાજજી મહારાજ પૂર્વમાં લઈ જાય તો પૂર્વના દ્રશ્ય બતાવે, દક્ષિણમાં લઈ જાય તો આંગળી ચીંધી દૂરદર્શિકા એટલે આંગળી રાજજી ચીંધે ત્યાં દૂરના દ્રશ્ય બ્રહ્મપ્રિયાઓને દેખાય, પશ્ચિમમાં લઈ જાય તો એ પશ્ચિમના દ્રશ્ય દેખાય અને ઉત્તરમાં લઈ જાય તો ઉત્તરના દ્રશ્ય દેખાય. એ 9મી ભૌમની અંદર છે અને 10મી આકાશી છે, ખુલ્લી ચાંદની અગાસી, એની ઉપર અનંત પ્રકારના ડ્રાય ફ્રૂટના બગીચાઓ છે અને ગુર્જોની શોભા છે. ત્યાં પણ હિંડોળાઓ પણ છે અને સેજ્યા સિંહાસન પણ રાજજી મહારાજનું અને 12,000 બ્રહ્મપ્રિયા બેસી શકે તેવી વિશાળ બેઠક છે. આ નવભૌમ એટલે કીધું અપના વાસા હે નિજ ધામ. હવે તમને એમ થાય કે મારે મારા ઘરને યાદ કરવું છે. હવે આ ઘરને, હવે આ જ બંગલો છે જયંતિભાઈનો. હવે ઘરના પરિવારના બધા બહાર જાય તો મારે ને તમારે એમ કહેવું પડે કે તમારા ઘરમાં તમારા આ વસ્તુ ક્યાં છે, તમે વિચારો તો ક્યાં છે, વિચારવું પડે, એને ચિત્રણ કરવું પડે. એને ખબર જ હોય કે બીજા માળે કિચન છે, આ જગ્યાએ હોલમાં સોફા છે, એક બેડરૂમ છે, કિચનમાં આ ખૂણા ઉપર ફ્રીજ છે, આ જગ્યાએ સ્ટોર રૂમ, ન ખબર હોય. એમ મને ને તમને પ્રથમ ભૌમની અંદર મારું મંદિર ક્યાં છે, કઈ જગ્યાએ મારું મંદિર છે, મંદિરની અંદર શોભા શું છે, એક વખત વાણીના માધ્યમથી તમે જોઈ લ્યો, રાજજી બતાવી દે. અને જે ઘર છોડીને આવ્યા છીએ એ ઘરને આપણે ભૂલી ગયા હોય, આવે, યાદ આવે જ. પણ આ માયા એવી છે ને, આગળ થઈ જાય 2 પગલાં, 2 ડગલા આગળ જ ચાલે અને આપણને પાછળ રાખી દે. પણ એ માયાને એવી રીતે પરાસ્ત નથી કરવાની, માયાને પણ પ્રેમથી પરાસ્ત કરવાની છે. કારણ કે માયા પણ રાજ્યની જ બનાવટ છે. રાજ્ય મને ને તમને આ સંસારમાં ભૂલા પડાવવા માટે, કારણ કે ત્યાં બીંગા મારતા હતા ને હું તમે કે અમે તો નહીં ભૂલી, શું કીધું તું, અમે ભૂલશું જ નહીં, 100 વખત અજમાવી જોવો, અમે તમને ભૂલશું જ નહીં. એટલે રાજજી કે હવે તને જુઓ, હું એવી મારી શક્તિશાળી માયા મોકલું કે તમારી અંદર જ રહેશે, બહાર નીકળશે જ નહીં. બહાર તમને આ બધી માયા દેખાય, આ માયા નથી, આ તો ઘર છે. સાચી માયા અંદર છે કે જે કોઈને દેખાતી જ નથી. ક્યારે શું થઈ જાય આંખથી, ક્યારેક કોઈની તારીફ થઈ જાય ને ક્યારેક કોઈનો ગુનો નફરત પણ થઈ જાય, ક્યારેક કોકની સાથે પ્રેમ થઈ જાય તો ક્યારેક કોકની સાથે દુશ્મનાવટ પણ થઈ જાય. એ અંદરની માયા એ ખલબલી મચાવી દે એવી માયા એ દુનિયામાં બહાર કોઈ કાઢી શક્યું જ નથી. એને કીધું એ ઉપર હવે શું કહું, બીજા નામ કે ના લઉં, કે હવે આની ઉપર હું શું કહું, કે આની અંદર ત્રિગુણ પણ આવી ગયા. એવી જોરાવર માયા, એટલે માયાને ત્યજવાની નથી. જે તમે અત્યારે ભૌતિક સુખ ભોગવી રહ્યા છો ને એમાં રાજ્ય ખૂબ ખુશ છે. એવું નથી કે રાજ્યએ કીધું કે તમે બંગલા ને ગાડી છોડી આ સફેદ કપડાં પહેરી અને મારું ચિંતન કરો, એવું એને કીધું જ નથી. 18 વરણની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી છે અને એની કરની માફક આ સંસારની અંદર સુખ પ્રાપ્ત કરશે. કે જેવી એની કરની આ સંસારમાં એવા એને પરમધામના સુખ પ્રાપ્ત થશે. અને પછી કહે છે, સોય અખંડ અક્ષરાતીત ઘર નિત વૈકુંઠ મીને અક્ષર. અક્ષરાતીત ઘર એટલે રંગમહોલ. પરમધામની અંદર જ અક્ષરાતીત ઘર શ્રી નિજધામ શ્રી રંગમહોલ, 3 ધામ અક્ષરાતીત પુરુષ છે. એ પુરુષના નામ ઉપરથી ધામનું નામ પડ્યું છે. અક્ષરાતીત એક પુરુષ છે અને અક્ષર પણ પુરુષ છે અને ક્ષર પણ પુરુષ છે. તો અક્ષરાતીત એ પુરુષનું નામ છે, એ પરમધામની અંદર છે. અને ફરી કીધું નિત્ય વૈકુંઠ મીને અક્ષર. અક્ષરધામ એને નિત્ય વૈકુંઠ કીધું. એ અક્ષરધામ પણ પરમધામની અંદર છે. હવે એ અક્ષરધામ જે આ સંસારની અંદર એક સંપ્રદાય છે કે જે અક્ષર બ્રહ્મને માને છે, એ અક્ષરધામની વાત નથી.
એ અક્ષરધામ તો કઈ જગ્યાએ આવે એ એમને ખબર, પણ આ એ અક્ષરધામ છે કે જે અક્ષરાતીતનું સત સ્વરૂપ છે. એ બીજો જ પુરુષ, એનું બાળ સ્વરૂપ કે જેને નિત્ય વૈકુંઠ કીધું અને પરમધામની અંદર છે. એટલે તારતમ વગર પરમધામમાં કોઈની એન્ટ્રી નથી. જે બ્રહ્મપ્રિયા પાસે તારતમ હશે, તારતમથી જ પરમધામની અંદર એની એન્ટ્રી છે. અક્ષરધામ પરમધામની અંદર છે. તો જેની પાસે તારતમ હશે એ અક્ષરધામના દર્શન કરશે. અબ એ ગુજ કરું પ્રકાશ બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. એમાં એક ઇન્દ્રાવતી કહે છે કે એક ગૂઢ રહસ્ય છે કે અક્ષર બ્રહ્મ જે અક્ષરધામ છે અને અક્ષરાતીત સાથેનો શું સંબંધ છે, અને એમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. વિલાસ એટલે લીલા, કે એને લીલા કરવાનું મન થયું. કેને? અક્ષર બ્રહ્મને અને રાજજીને. પેલા તો રાજજી મહારાજને લીલા કરવાનું મન થયું, કારણ કે રાજજી મહારાજ પરમધામની અંદર એક ચિદ સ્વરૂપે હતા. ચિદ સ્વરૂપે હતા ને, તો એને એમ થયું કે હું એક છું. ચિદ એટલે પ્રકાશ, નૂર. એને એમ થયું કે હું એક છું ને, એટલે હું અનેક થઈ જાઉં. એકોહમ બહુશ્યામ. એટલે એને ચિદનો વિસ્તાર કર્યો અને પરમધામના 25 પક્ષ બનાવ્યા. હવે 25 પક્ષ પરમધામના બને અને એકલા રાજજી હોય. હવે આવડો મોટો બંગલો બને, આમાં એક વ્યક્તિ હોય તો ગમે, એનો પરિવાર સાથે હોય તો ગમે. એટલે રાજજીએ ચિદ એ પોતાનું મૂળ સ્વરૂપ છે અને એમાંથી સ્વભાવ પ્રગટ થયો સતનો. તો સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ થયા અને આનંદમાંથી શ્યામા મહારાણી પ્રગટ થયા. પરમધામનો વિસ્તાર થયો અને વિસ્તાર થાય પછી જ લીલા કરવાનું મન થાય ને. બાલ બચ્ચા થાય પછી જ કે ને મમ્મી પપ્પા ફરવા લઈ જાઓ. સંસારની વાત કરીએ તો પછી જ થાય ને કે ચાલો હવે તમે અમને ફરવા લઈ જાઓ. તો હવે 12,000 બ્રહ્મપ્રિયા શ્યામાજી, આ બાજુ અક્ષર બ્રહ્મ 24,000 કુમારિકા અક્ષરાણી, આટલો મોટો પરિવાર હોય અને 25 પક્ષ કે 50 કરોડ યોજનની અંદર પરમધામ. એમાં એવા કે પક્ષ એવા કે જે હોચકોસર તળાવ છે, કુંજની કુંજ વન છે, માણેક પહાડ છે, વનકી નહેર, એવા 25 પક્ષની અંદર ફરવા જવાનું મન થાય ને. એટલે કીધું બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ એ પરમધામ છે. બ્રહ્માનંદ એટલે બ્રહ્મ ખુદ રાજજી, આનંદ એટલે શ્યામા મહારાણી, અને બ્રહ્મ સૃષ્ટિ એટલે 12,000 બ્રહ્મ સૃષ્ટિઓને વિલાસ કરવાનું એ ઠેકાણું એ પરમધામ છે. શ્રી એ વાણી ચિત દે શૂન્યો સાથ કૃપા કર કહે શ્રી પ્રાણનાથ. એ કિવ કર જાનો મન શ્રી ધનીજી લ્યાએ ધામ તે વચન. પ્રાણનાથજી કહે છે કે એ વાણી ચિત દે શૂન્યો સાથ. હે બ્રહ્મ પ્રિયાઓ, આ વાણીને તમે ચિત્ત દઈ અને શ્રવણ કરજો. કે કૃપા કર કહે પ્રાણનાથ. આપણી ઉપર કૃપા થાય ને તો જ આપણને કોઈ સારી વાત કહે, આપણા હિતની વાત કહે, આપણી ભૂલ બતાવે. નહીતર આપણી અનેક ભૂલ થતી હોય ને વારંવાર, તો દુશ્મન હોય રાજી થતા હોય કે ભલે ભૂલ કરે, ભલે કરે, હમણાં ખબર પડશે, હમણાં પરિણામ આવશે. પણ આપણા હિત માટે રાજજી કહે છે કે કૃપા કર કહે પ્રાણનાથ. એ કિવ કર જાનો મન. કે તમે એવું નહીં માનતા કે વાણી એક કવિતા છે, કે ગાવાના પદ છે, એવું નહીં માનતા. શ્રી ધનીજી લ્યાએ ધામ સે વચન. પરમ ધામથી દોહન કરી અને આ સંસારમાં વાણી પ્રગટ કરી છે. બિહારીજી મહારાજે કીધું હતું ને, મહેરાજ ઠાકુરને, તો સુરતમાં જઈ અને મોટો કવિ બની ગયો.
કે અનગણત કવિતા લખી રહ્યો છે. મેં આ 3 કિતાબ વાંચી, રાસ પ્રકાશ ને સટઋતુ એ પણ કવિતા, અને કલશ ગ્રંથ અવતરણ થયો સુરતમાં, તું કવિતા ઘડી રહ્યો છે. એમ શ્રીજી કહે છે કે કેવ કર જાનો મન, એ કવિતા નથી, એ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. વાણી છે એ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ છે. આ સંસારમાં જેમ પરમધામની અંદર તમને સચ્ચિદાનંદ સ્વરૂપ દેખાતું હતું, શરીર દેખાતું હતું, સ્વરૂપ દેખાતું હતું, કે એને હાથ પગ બધું જ હતું, એક એક અંગ હતા, એમ આ પણ એનું પરિવર્તિત સ્વરૂપ છે. આમાં પણ રાસહી ચરણ પ્રકાશ પીઠુલિયા ખટ ઋતુ ગુંટન કલશ જંઘન કી સનંદ કમર કર કિરણ તન સોહે નાભી ખુલાસા ઉદર ખિલવત કી હૃદય પરિક્રમા કંઠ સાગર છબી મુખ સિનગાર નાસિકા સિંધી મારફત સો ક્યામત નામા 14 અંગ મિલી એક ધની કે. આ શું છે? રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ છે. એટલે કહે છે એ કિવ કર જાનો મન, ધનીજી લ્યાએ ધામ કે વચન. ધામના વચન આ બ્રહ્મ પ્રિયાઓ મારી લાડલી આત્માઓ માટે ધામથી વચન લઈ અને આ સંસારમાં પ્રગટ થયા. એ ધામના વચન પ્રગટ કરવા માટે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે 40 વર્ષ ખોજ કરી, 29 વર્ષ ખોજ અને 40 વર્ષ કસની કરી આ શબ્દ સંસારમાં ઉતારવા માટે. કારણ કે આ સંસારની અંદર પણ તમે કોક સાથે હાસી મજાક કરી હોય ને તો ભારે પડે છે. દ્રૌપદીએ મજાક કરી કે એનો માયાવી મહેલ હતો. દુર્યોધન જોવા ગયો કે આવ્યો છું તો લાવ, પાંડવોએ કેવો મહેલ બનાવ્યો, હું જોઈને આવું. એ માયાવી મહેલની અંદર ગયો દુર્યોધન, અને લપસી, અને જ્યાં જળ હતું ત્યાં જમીન જેવું લાગતું હતું ને હતું જળ, તો દુર્યોધન એમાં લપસીને પડી ગયો ને ડૂબી ગયો. એટલે ઉપર ઝરૂખામાંથી દ્રૌપદી ખડખડાટ હસી કે અંધે કા પુત્ર અંધ. હવે એ 3 વાક્ય, 3 શબ્દ બોલી, 1 વાક્ય બોલી અને 3 શબ્દ બોલી, એને કેટલું ભારે પડ્યું. તુરંત જ આમંત્રણ દીધું દુર્યોધને, કે શકુનીને કીધું કે તમે સપોર્ટર થાવ પાસા રમવામાં, અને એને કીધું છે કે અંધે કા પુત્ર અંધ, તો હું કરીને બતાવું, એની પાસે મહેલ રહેવો જ ન જોઈએ, હું જીતીને બતાવું. એમ મહાકારણ થયું. ત્યારે જ્યારે લીલા થતી હતી ત્યારે શ્યામાજી મહારાણીએ કીધું હતું કે રાજજી આ એક જ વારમાં રાજજીને પકડી લીધા ને એટલે રાજજી હસે છે. રાજજી કહે છે કે લે શ્યામાજી, તમને આ રમત રમતા આવડે છે? ત્યારે શ્યામાજીએ કીધું કે મને તો આ રમતા પહેલેથી જ આવડે છે, હું આ રમતને પહેલેથી જ જાણું છું. જો મેં તમને પહેલી જ વારમાં, એક જ વારમાં પકડી લીધા ને, આ શ્યામાજીને ભારે પડ્યું. ત્યાં એક વારમાં પકડી લીધા, પણ અહીંયા એક વારમાં પકડવા માટે 40 વર્ષ લાગી ગયા. 40 વર્ષે એ રાજજી એને સામે આવીને દીદાર દીધો. સહેલ છે આ માયાવી જગતની અંદર બ્રહ્મને પ્રગટ કરવું? એને કેટલી કસની કરી. 29 વર્ષ નિષ્ઠાબંધ, 14 વર્ષ એને ભાગવત શ્રવણ કર્યું. આગળ શબ્દ છે 2.5 અક્ષરનો નિષ્ઠા. પણ એ નિષ્ઠા કેને કહેવાય કે 14 વર્ષની અંદર 1 મિનિટ વહેલું પણ નહીં અને મોડું પણ નહીં. જવું એટલે જવું જ. 14 વર્ષમાં એ ક્યારેય બીમાર નહીં પડ્યા હોય. એ મારા ને તમારા જેવા સંસારી જ હતા. એને માતા પિતા પણ હતા, પતિ પત્ની પુત્ર પુત્રી બધું જ હતું. પણ છતાં એ જતા હતા કે નહોતા જતા? નિષ્ઠાબંધ. કારણ કે કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો કંઈક ગુમાવવું પડે, બહુ મોટી મોટી બાજી લગાવવી પડે એક વસ્તુને પ્રાપ્ત કરવા માટે. અને 40 વર્ષ એને કસની કરી. તબ હક્કે દિયા દીદાર, રાજ્ય દર્શન આપીએ તો આપ્યું શું?
ખાલી એક બીજ મંત્ર કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, 4 શબ્દ 16 અક્ષર અને 1 વાક્ય. દેવચંદ્રજીને એમ જ થયું હશે ને કે આટલું જ મને મળ્યું, પણ એ 16 અક્ષરની અંદર પૂરું પરમધામ હતું કે સો તો અબ જાહેર ભઈએ સબ વિધ વતન સહિત. કે જે અત્યાર સુધી હું ખોજ કરતો હતો, અત્યાર સુધી જેને પ્રાપ્ત કરવા હું મહેનત કરતો હતો કે મેં કોણ કહા સે આયા કહા મેરા ભરતાર, એ ખોજ કરતો હતો, એ ખોજ મારી આજે પૂરી થઈ અને પ્રગટ તો થયા, પણ સબ વિધ વતન સહિત. પોતે પણ આવ્યા, બ્રહ્મપ્રિયાઓ પણ આવી અને પૂરું પરમધામ આ સંસારની અંદર ઉધાર્યું. કે તારતમથી પૂરું પરમધામ આ સંસારની અંદર 16 અક્ષરમાં ઉતાર્યું છે દશરથજી. એટલે પ્રાણનાથજી કહે છે કે શ્રી ધની લ્યાએ ધામ સે વચન, જીનસે ન હોય ન્યારે ચરણ, કે જ્યારે ધામથી વચન લઈને આવ્યા હોય ને એના ચરણથી ક્યારેય ન્યારા થતા નહીં, જુદા ન થતા. આ શબ્દ જાગૃત કરે, એક શબ્દ તારતમના વાણીના તમને ચોટ મારે જો તમે માથા ઉપર લ્યો ને તો. નહીતર તમને એમ થાય કે આ તો બિહારીને કહે છે, આ તો લાલદાસને કહે છે, આ તો કેશવદાસને કહે છે, બીજા બધાને મૂકો, આ તો જયરામભાઈને કહે છે, એનું કરો ને. કે જયરામભાઈને કેવા ખીજાણા દીવ બંદરમાં શ્રીજી, તરત જ ઉધડા લીધા કે જયરામભાઈ તમે શું કરો છો? તો આપણે બધા જયરામભાઈના દાદા છીએ. ખાલી જયરામભાઈ નથી, જયરામભાઈ તો તરત જ રોવા માંડ્યા અને એના માફ કરી લીધા કે મારા અવગુણને તમે માફ કરો, મારી ભૂલને તમે સ્વીકારી લ્યો, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું, મારાથી ભૂલ થઈ ગઈ, હું એકવાર નવતરપુરી ના આવ્યો, સદગુરુ ગયા તોય ના આવ્યો, બિહારીજી ગાદીએ બેઠા તોય ના આવ્યો. જયરામભાઈ તો સમજી ગયા તુરંત જ, પણ આ અંદર જે જયરામભાઈ છે એ સમજવા વાળા નથી. એને તો રોજ શ્રીજી હથોડા મારે, રોજ હથોડા મારે શબ્દ રૂપી. પણ એ હથોડા આપણે કેવા થઈ ગયા છીએ? પથ્થર જેવા. પથ્થર, કૂવાનો પથ્થર હોય એ કૂવામાં સદીઓથી કૂવાની અંદર એનું જ એ ખાણમાંથી જ નીકળો હોય ત્યારે કેવો ગીલો ભીનો હોય, બહાર કાઢો એટલે 10 મિનિટમાં એને શું લાગે? તુરંત તાપ લાગે, તુરંત જ કોરો. એમ આપણે છીએ અત્યારે કેવા માહોલની અંદર બધા બેઠા છીએ. આ બેઠક મૂલ મિલાવાની છે કે બધા એકદમ એકાગ્રતાથી શ્રવણ કરીએ છીએ, પણ આપણું પાત્ર હશે ને એટલું જ આની અંદર સમાશે. જો પાત્રની અંદર થોડું પણ કાણું હશે તો ગ્લાસની અંદર તમે અમૃત ભર્યું હોય અને ભૂલથી ગ્લાસમાં કાણું હોય, તમને એમ થાય કે હું કલાક પછી પી લઈશ, ગ્લાસ ભરીને મૂકી દીધો તો કાણું ભળે નાનું હોય પણ એમાંથી નીકળી જાય કે ન નીકળી જાય? એ તમારી રાહ જોવે? ન જોવે. એમાં અમૃતની વર્ષા થઈ રહી છે. એટલે પાત્ર બરાબર સાજું હશે અને સ્વચ્છ હશે ને તો એક અમૃતરૂપી શબ્દ તમારા પાત્રની અંદર ભરાશે અને તમે તૃપ્ત થઈ જશો. વાણી બ્રહ્મપ્રિયા, જ્યાં સુધી બ્રહ્મપ્રિયાઓને સુખ અને સંતોષ નહીં મળે ને ત્યાં સુધી દુનિયાના જીવોને નહીં મળે. કારણ કે બ્રહ્મપ્રિયા થકી જ દુનિયાના જીવોને મળવાનું છે. હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના જ નથી. એને કહી જ દીધું હતું ત્યારે જ દેવચંદ્રજીને કે હું હવે ક્યારેય આવીશ નહીં, છેલ્લી વખત મુલાકાત છે, રૂબરૂ તને ક્યારેય મળીશ નહીં, જે પૂછવું હોય પૂછી લેજે. અને જે પૂર્ણ વસ્તુ આ સંસારની અંદર આવી હોય એ કઈ અધૂરું રાખીને જાય? એ તો આપણે વિચાર કરીએ કે કલિયુગની પહેલા જે અવતારો થયા, સતયુગની અંદર ઋષિ અવતાર થયો, ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામ અવતાર થયો, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ આવ્યા વૈકુંઠથી અને ગોલોકથી, સાથે અક્ષરાતીત કૃષ્ણ પણ હતા. પણ કલિયુગની અંદર પરિપૂર્ણતમ અવતાર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા. એ કઈ અધૂરું મૂકીને જાય? બધું જ પૂર્ણ કરી અને વાણીની અંદર સમાહિત થયા.
હજી એ અવતાર ક્યાંય ગયો નથી. મારા અને તમારા એક એકના ઘરમાં અને એક એકના હૃદયમાં એ પરિપૂર્ણતમ અવતાર બિરાજમાન છે. ચાહે તમે આજે માનો તોય ભલે અને ચાહે તમે કાલે માનો તોય ભલે, ચાહે તમે આજ વિશ્વાસ લઈ આવો કે ચાહે કાલ વિશ્વાસ લઈ આવો. પ્રાણનાથજીની સનાતન સત્ય વાણી છે કે જેટલી આત્માઓ સાથે ગઈ છે એટલી સાથે જ ફરી પાછી પરમધામ આવશે. કોઈને રાહ જોવડાવવી હોય અને સહન કરવું હોય, એ શબ્દ પછી રોમિંગ લાગે તો આપણે આ કાર્ય ન કરાય. નહીતર ઇન્દ્રાવતીને હવે રાહ જોવડાવાય નહીં. સૂતા હોશો જાગ્યો, જાગાશો બેઠા હોય, બેઠા ઠાઢા હોઈયો, ઠાઢા પાઉં ભરે આગે સોઈ. એક એક પગ પછી સ્ટેપ આગળ ચાલતું જ જવાનું જાગણી કાર્યની અંદર. અને પ્રથમ તો આપણે આ વજૂદને એવું પાત્ર બનાવી લઈએ કે કાલે વાત થઈ હતી, જ્ઞાનથી પરમધામ નહીં જવાય. સુદર્શનજી જે અબુધ છે, જેને તારતમ નથી મળ્યો, એને તમે દિવ્ય સંદેશો આપો, પરમધામના રસ્તે એને વાળો, તો અહીંયા બેઠા બેઠા જ પરમધામ છે. પરમધામ સદેહે જ જવાનું છે આ દેહથી. કારણ કે આ દેહ છે માધ્યમ આત્મા છે જોવા વાળી. આ દેહ નહીં હોય તો પરમધામ તમે કેવી રીતે જોઈ શકશો? એટલે જ કીધું, ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂરણ મનોરથ હોવે સબ કામ. કે એ કેવ કર જાનો મન. આને કવિતા નહીં માનતા, કારણ કે આ એવી દિવ્ય વાણી છે કે આ વાણીને શ્રવણ કરવા માટે, એક લવો શ્રવણ કરવા માટે, આ વાણીને કારણે, એક લવાને કારણે લક્ષ્મીજી રાણી કઈ કોટ કલ્પાણી. એક શબ્દ શ્રવણ કરવો તો કૃષ્ણ સીધા ન કહી દે કે વ્રજની લીલા છે ભાઈ સાનુ મુનિ રે ને, એને નહોતું કહેવાતું તઈ કે ભાઈ બેસને વ્રજની લીલાને યાદ કરતો હતો. પણ એ એવો અવતાર વ્રજની અંદર સ્વયં પરમાત્મા આવવાના હતા અને વૈકુંઠાધિપતિ વિષ્ણુથી પણ એ લવો બોલાણો નહોતો. લક્ષ્મીજીએ કેટલા કલ્પાંત સુધી તપ કર્યું અને ઋષિ મુનિઓના રાફડા થઈ ગયા હિમાલયની કંદરાઓમાં કે પરમાત્મા આવશે, એનો એક લવો અમને શ્રવણ કરવા માટે. તો શું કીધું કે આ વાણી કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ વાણી કે કારણે તિલ તિલ દેહ કટાવે. આ શબ્દ શ્રવણ કરવા માટે ઋષિ મુનિઓએ ભૈરવ પર્વત ઉપરથી જંપલાવ્યું, એના તલ જેવડા ટુકડા કરી નાખ્યા શરીરના, કે અમને પરમાત્માની વાણી શ્રવણ કરવા મળે. તમે એ વિચાર કરજો કે હું અને તમે કેટલા સૌભાગ્યશાળી છીએ કે આજે સ્વયં રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ રાજજી જ મારા હૃદયની અંદર અને મારા ઘરની અંદર, એક એકાના ઘરની અંદર બિરાજે છે. વ્રજમાં લિમિટેડ પાત્ર હતા. વ્રજની અંદર પરમાત્માનું એક જ સ્વરૂપ હતું. રાસની અંદર એને 12,000 સ્વરૂપ, 12 બ્રહ્મપ્રિયાઓ માટે 12,000, બ્રહ્મપ્રિયાઓ માટે 12,000 સ્વરૂપ ધારણ કર્યા. પણ આ જાગણી લીલાની અંદર એ તો તમે વિચાર કરજો, ઘરે ઘરે સ્વરૂપ, ઘરે ઘરે ધની. અને ક્યારે આ પ્રાપ્ત થાય કે જાગે સુખ અનેક હે અખંડ અલેખે. જાગ્યા પછી અનેક સુખ છે, એક નહીં અનેક સુખ, અને અખંડ સુખ છે જે લખવામાં પણ આવતા નથી. એટલે જ કીધું શબ્દાતીત નિધ લ્યાય શબ્દ મેં. શબ્દાતીત છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અને પોતાની બધી જ નિધ શબ્દની અંદર ઉતારી. પરમધામની પૂરેપૂરી નિધ 25 પક્ષ સહિત પૂરું પરમધામ અને બધી જ લીલાઓ એને શબ્દની અંદર ઉતારી. અને આપણે આજે એ શબ્દના સેવન કરીએ છીએ, એ શબ્દનું આપણે સેવા કરીએ છીએ, સેવન કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને આપણા હૃદયની અંદર ધારણ કરીએ છીએ. તો આજે નહીં તો કાલે નહીં, કાલે નહીં તો પરમ દિવસે આ શબ્દ આપણને અસર કરે જ. કારણ કે દવા પીધા પછી પરહેજ પાડો ને તો જ દવા અસર કરે. દવા લઈ આવવાથી, ડાઇનિંગ ઉપર મૂકી દેવાથી તાવ ન જાય,
પડીકા એમને મૂકી દે તો તાવ મટે? એને પીવી પડે. પીવાથી નહીં તાવ ન જાય, પીધા પછી પરહેજ કરવી પડે. એમ અત્યારે સત્સંગ આપણે બધા પી લઈએ છીએ, પણ પરહેજ શેની? ડૉક્ટર તો તમને કહે કે ખાટું ખોરું નહીં ખાવાનું, ભવનમાં નહીં જવાનું, આરામ કરવાનો, એ પરહેજ હોય. પણ રાજ્ય શેની પરહેજ કરાવે છે? કે મારી બ્રહ્મપ્રિયા સત્ય છે, સતમાંથી પ્રગટ થઈ છે મારી બ્રહ્મપ્રિયા. એ સત્ય વદન, સત્યનું વદન, સત્ય વધશે, સત્ય બોલશે આ જગતની અંદર, જૂઠ નહીં બોલે મારી બ્રહ્મપ્રિયા. મારી બ્રહ્મપ્રિયા કોઈનું ખોટું નહીં કરે, કોઈ વિશે ખોટું વિચારશે નહીં. એની અંદર માન પ્રતિષ્ઠા નો લોભ નહીં હોય, એની અંદર ઈર્ષા અહંકાર નહીં હોય. અને આ દવા પી લીધા પછી એક એક વસ્તુની પરહેજ કરો. દુનિયાવાળા ઉપવાસ કરે છે કે અમે ઉપવાસ કરી. ઉપવાસ શેનો કરે? ખાલી અન્નનો. અન્ન વગરની બધી વસ્તુ ખાય, અન્નને છોડી અને બધી જ વસ્તુ ખાય. અને ઉપવાસ ન હોય ત્યારે અન્ન ને સબ્જી બે જ હોય ને, ત્યારે ઉપવાસ ન હોય. અને અન્ન વગરનો ઉપવાસ કરે તો પરમાત્માએ કીધું કે અન્ન તો આ શરીર ટકાવવા માટે બહુ જ જરૂરી છે, પણ હે મનુષ્ય, તું મનનો ઉપવાસ કર. એક દિવસ તારી મનની બધી જ ઇન્દ્રિયોને એકાગ્ર કરી અને કંટ્રોલમાં રાખ. તું એક દિવસ તો રાખી શક, એક સેકન્ડ પણ નહીં રાખી શકો, એક સેકન્ડ પણ નહીં. અને જો કદાચ તમે એકની પરહેજ કરતા થઈ જશો કે આજે મારે એ ઉપવાસ કરવો છે, આખો દિવસ ભરપેટ ખાઈશ પણ આખો દિવસ ખોટું નહીં બોલ, ઉપવાસ કર્યો છે યાદ રહી જાય ને. ઉપવાસ કર્યો હોય ત્યારે કેવું યાદ રહી જાય? ઉપવાસ કોઈ આપે ના મારે ઉપવાસ છે, ના મારે ઉપવાસ છે. એમાં નિયમથી ઉપવાસ રાખશો ને કે આજે જૂઠ બોલવું જ નથી, એટલે યાદ આવી જશે. સવારે રાજજીને પ્રણામ કરીને કહેજો કે રાજજી મારે આજે જૂઠ બોલવાનો ઉપવાસ લેવાનો છે, આજે હું જૂઠું નહીં બોલું. રાજજી વારે વારે યાદ કરાવશે, તમને સપોર્ટ કરશે. પ્રેક્ટિકલ કરજો. ક્યારેક ફરી પાછો એક વખત એવો ઉપવાસ કરો કે હું કોઈની નિંદા નહીં કરું, આજે મારે આ ઉપવાસ કરવાનો છે. અને આડોશી પાડોશી બોલાવીને ઈશારામાં પણ કહેતા હશે ને તો તમને એમ થશે આજે ત્યાં નથી જવું, આજે મારે ઉપવાસ છે. હું ત્યાં જઈશ તો આ કામ થવાનું ને થવાનું જ. બાકી રે કાંઈ 2 થી 3 મળે ને 3 થી 4 મળે એટલે આ કામ ન થાય એવું બને જ નહીં. પણ સવારમાં નક્કી કરી લીધું કે આજે મારે ઉપવાસ છે તો મારે ત્યાં જવાનું નથી. એક દુર્ગુણ જાય કે ન જાય? માયાના 13 હથિયાર રાજ્યએ કીધું છે કે એના આઉધ અમૃત રૂપ રસ છળ બળ વડ અકળ અગિન કુટિલ ને કોમળ ચંચળ ચતુર ચપળ, આટલા માયાના હથિયાર 13 છે. પણ એ માયાના 13 હથિયાર છે એની સામે પરમાત્માએ 15 એવી સશક્ત ઇન્દ્રિયો દીધી કે એક હથિયારને પછાડી દે. 4 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય છે, 4 અંતઃકરણ અને 1 આત્મા. વધારે કેટલી સંખ્યા? 15 કે 13? 15 થાય ને, તો 15 થી 13 પરાસ્ત ન થાય. ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખો, મનને કંટ્રોલમાં રાખો કે આજે આનો ઉપવાસ કરીશ એટલે એક હથિયાર પરાસ્ત થતા જાય. પણ આપણે તો 13 ને બદલે 26 હથિયાર સામા થઈ ગયા. આ માયામાં રહી અને એટલા અત્યારે હથિયાર એટલું અંદરથી નીકળે કે ન પૂછો વાત. એટલી અને આ છે ને જોઈને હસી લેવાનું કે રાજજી તમારી માયા તો જો તમે કહેતા હતા, તમે ત્યારે આપણને સમજાવ્યા હતા કે નહોતા સમજાવ્યા? કે તમને એટલી પણ નહીં ખબર પડે કે હું કોણ છું. અને ખબર કદાચ પડી જશે ને તો 1 સેકન્ડમાં ભૂલી જશો. ખબર પડી ગઈ કે હું બ્રહ્મ સૃષ્ટિ અત્યારે બેઠા ત્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ છું. ઘરમાં જાય એટલે ક્યારે તમો ગુણ આવી જાય ને ખબર પણ ન પડે. ગુસ્સો ક્યારે આવી જાય. તને કીધું તું ને પથારી કરીને જવાનું તો શું કહી હાઈફે ન કરી લેવાય? કેવો તમો ગુણ પ્રગટ થાય ખબર પડે? શું લઈને ગયા અહીંથી?
ઘડીક વારમાં એ બહાર પ્રગટ થાય, કારણ કે બધું અંદર જ છે. માયા બહાર નથી, માયા અંદર છે. જે દેખાતી નથી ને એ જ માયા છે. દેખાય કોઈને? આની અંદર કેટલું ભરેલું તમને દેખાય? હું અહીંયા બેઠી છું તો તમને એમ લાગતું હશે બેન બહુ સારા, કેટલું સરસ જ્ઞાન છે, પણ હું અને તમે સરખા જ છીએ. આ તો કોઈ પૂર્વ જન્મનું હશે રાજ્ય પાસે કે એવી પરમધામની નિસ્બત હશે, નહીતર હું તમારી બરાબરીમાં જ છું. હું ત્યાં બેસીને પણ શ્રવણ કરી શકું. તમે મને અહીંયા બેસાડી છે, હું તો નીચે જ બેસવાની હતી. બધા બરાબરમાં જ છે, પણ છતાં અહીંયા બેઠા પછી અંદરથી આવે જ. એનું બેલેન્સ કરવા માટે જ આ તારતમ છે કે હું તો કથા કરું, હું તો પ્રવચન કરું, હું તો આમ કરું. તો એના માટે તો રાજ્ય બીજે જ દિવસે એનું મોઢું બંધ કરાવે. બીજે જ દિવસે કે તું કરશ ને, તું બેસી જા, તું કઈ કરતી જ નથી. અહીંયા બેસે પછી કોણ કરે? રાજ્ય કરતા હોય. તો એમ કહેવાનું કે જે કરે છે રાજ્ય કરે છે, જે છે રાજ્યનું છે. આપણા ઘરની અંદર બધું એમ કે એક ભક્ત હતા, મોટો બંગલો બનાવ્યો, બહુ જ ભગવાનને માને. એટલે દરવાજો ખોલતાની સાથે ભગવાનની પધરામણી કરી, સંતની પધરામણી કરી એના ગુરુજીની. એટલે ગુરુને બ્રહ્મ સમાન માનતા હતા. એટલે દરવાજા બહાર ગાડી ઊભી રહીને એટલે કીધું કે ભાઈ આ ઘર કોનું? એટલે એને કીધું તમારું. પછી આવ્યા, આ કિચન કોનું? તમારું. આ રૂમ કેનો? તમારો. આ બધુંય તમારું? એટલે ભાઈ કે બધુંય તમારું. પછી મંદિરમાં ગયા એટલે કીધું કે આ મૂર્તિ કોની? એટલે ભાઈએ કીધું એક મારી છે. ભગવાનની મૂર્તિ હતી એ એક મારી છે, બીજું બધુંય આમાં તમારું છે, મારું કાંઈ નથી. ત્યારે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને ભક્તને તેડી લીધો. એના ગુરુએ એને પ્રણામ કર્યા. આવી શક્તિ હોય કોઈ પાસે? પણ જગતની અંદર આવ્યા છીએ ને તો કંઈક નિયમ રાખીએ. નિયમ વગરનો મનુષ્ય નાથ વગરના બળદ જેવો છે. નિયમ વગરનું જીવન એ બ્રેક વગરની ગાડી જેવું છે. નિયમનો એક હું તમને દ્રષ્ટાંત આપું સુંદર સારજી, કે એક ગામની અંદર એક સંત આવ્યા. એટલે સંતે કીધું કે મારે ગામની અંદર બધા જ ભજન ભક્તિ કરતા હતા. એટલે સંત કહે જ્યાં ભક્તિ ને ભજન થતું હોય ત્યાં તો પરમાત્મા હોય, પણ કાંઈ કોઈ નાસ્તિક હોય એની ઘરે તમે મને લઈ જાઓ. એટલે એને હું સન્માર્ગે વાળું. તો એક ભાઈ નાસ્તિક હતા. અઠવાડિયે એકવાર નાઈ, કોઈ દિવસ ભગવાનના દીવાબત્તી પણ કરે નહીં. ભગવાન શું છે એનો ભ પણ એને આવડે નહીં. એટલે સંત ત્યાં ગયા, રાત રહ્યા, એનું અન્ન ખાધું અને સવારે એને કીધું કે ભાઈ તારા જીવનની અંદર ભક્તિ નથી તો થોડી ઘણી તો તું કરતો જા. એટલે એને કીધું કે ભાઈ તમે બધા સાધુ ને ફકીર, તમને ટાઈમ મળે, અમે ગ્રહસ્થી રહ્યા, આટલી બધી ખેતી, આટલા વાડીએ જાવ તો આટલા ઢોર બાંધેલા હોય, ક્યારે ભક્તિ કરવી? એ ભક્તિ અમે ન કરીએ. તો કે તમે શું કરો? અમે ઉઠી અને દરરોજ વાડીએ જાય. તો કાંઈ નિયમ ધર્મ ખરો? કાંઈ જ નિયમ નહીં. તો કે સામાન્યમાં સામાન્ય તમને નિયમ આપું છું, લેશો? અઘરો હશે તો નહીં લઉં, ભક્તિ કરવાનો હશે તો નહીં લઉં, સામાન્ય નિયમ હશે તો જ હું લઈશ. એટલે સંતે કીધું કે કાંઈ વાંધો નહીં, સામાન્ય નિયમ હું તમને આપું છું. એટલે એ સંતે ભાઈને કીધું કે સામા ઘરમાં રહે છે એ કોણ છે? અને કે મારા મિત્ર છે. તો તમારે એટલો જ નિયમ રાખવાનો કે સામા ઘરે તમારા મિત્ર રહે છે ને, તમારે એની ઘરે નહીં જવાનું, પણ તમારે એનું મોઢું જોઈ અને પછી તમારે તમારા ખેતરે જવાનું. એનું મોઢું જોયા વગર તમારે ખેતરે જવાનું નહીં. કાભાઈ તો રાજી થઈ ગયા. એમાં શું, આમે દરરોજ તો જોતા જ હોય, પણ ક્યારેક નહીં મળે તો રૂબરૂ જઈશ, પણ મોઢું જોયા વગર નહીં જવું. ઘણો સમય થઈ ગયો અને એ નિયમ બરાબર એ ભાઈ પાડે. એ ભાઈનું મોઢું જોઈ અને પછી નીચે ઉતરે,
એક દિવસ બન્યું એવું કે ભાઈનું મોઢું જોવામાં થોડાક લેટ થઈ ગયા અને ભાઈ નીકળી ગયા. પણ ઈ ભાઈને નહોતી ખબર કે આ ભાઈને મારું મોઢું જોવાનો નિયમ છે. ઈ ભાઈને નહોતી ખબર, સામેવાળાને. એટલે એ તો નીકળી ગયા. એટલે આ ભાઈ એની ઘરે ગયા. એમના ધર્મપત્ની હતા. એટલે એને પૂછ્યું કે ક્યાં મારા ભાઈ? એટલે એને કીધું કે આજે આ મકાનની અંદર રંગ રોગાન કરવું છે તો ગામના ભાગોળે માટી ખોદવા ગયા છે. કે સારું, એ તો ગામના પાદરમાં જોતો જઈશ ને આવેલો જઈશ. એટલે ભાઈ ગયા, ત્યાં ગાડું ઊભું રાખી અને ગામને ભાગોળે, ગામની પાદરે જ્યાં ખાઈ હતી, મોટો બધો ખાડો આપણે ન હોય એમાં ખાડો હતો. એટલે ખાડામાં ગયા, એમાં પણ એક ખાડો, અને એમાં ભાઈ આ માટી ખોદતા હતા. હવે આ ભાઈ એને માટી ખોદીને એમાંથી એને મોટો બધો સોના અને હીરા મળેલો, હીરાથી ભરેલો એક ચરુ મળ્યો, ઘડો મળ્યો, એમાંથી માટલું. અને એ ભાઈ આમ માટલા માથેથી માટી ઉતારતા હતા, બરાબર. અને ઓલા ભાઈ ઉપરથી જોયું, એને જોયું ઉપરથી. એટલે આ નીચેવાળા ભાઈ હતા ને એ બી ગયા કે આ જોઈ ગયો એટલે મારે આને ભાગ આપવો પડશે, હમણાં ગામમાં જઈ કહી દેશે બધાને. અને ઓલા ભાઈને તો મોઢું જ જોયું હતું, એને માટલું જોયું નહોતું, એને મોઢું જ જોયું અને સીધો જ ચડી ગયો ગાડા ઉપર. એટલે આ ભાઈએ બૂમ પાડી કે મિત્ર તું અહીંયા તો આવ, વયો જામાં, તું કોઈને નહીં કહેતો, આવ્યું તને અડધો ભાગ આપીશ. અને ભાઈ દોડીને આવ્યા. એટલે કે શું છે? એટલે કે મારે ઉતાવળ છે વાડીએ જવાની. એટલે કે એ તો મેં બધું જોઈ લીધું, મેં જોઈ લીધું. ઓલાએ મોઢું જોઈ લીધું. ઓને એમ કીધું કે હવે મેં જોઈ લીધું, મારે કાંઈ કામ નથી. તો આ ભાઈ બી ગયા કે આને માટલું જોઈ લીધું અને આ ભાઈ બોલો હવે હમણાં બધાને કહી દે, એટલે મારું કામ પૂરું, હવે મારા હાથમાં રહેશે નહીં. એટલે ભાઈએ બેસાડ્યો કે તે જોઈ લીધું છે ને તો ચાલ, હું તને એમાંથી 50% ભાગ આપીશ, તું કોઈને કહેતો નહીં. તો આ ભાઈને અંદર લઈ ગયા. તો માટલું આખું સોના અને હીરાથી મળેલું. જો સામાન્ય નિયમ હતો ને, ખાલી મોઢું જોવાનો સામાન્ય નિયમ, સંત દઈ અને ગયા અને ઈ ભાઈને અનાયાસે કેટલું મોટું માટલું, કેટલો ભાગ, બેઠો ભાગ મળ્યો. સુંદર સાથજી, તો આપણે એક એવો નિયમ લઈ કે દરરોજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સામે બેસી એને યાદ કરીએ. એક વખત નિજનામ મંત્ર પુષ્ટ ભાવથી બોલીએ, એક વખત મહેસાગરનો પાઠ પુષ્ટ ભાવથી બોલીએ. એ નિયમ લેશો, એને તો ચરુ મળ્યો અડધો, પણ તમને તો પૂરું પરમધામ મળશે. હીરા કે જે પરમધામ એક જ હીરાથી બનેલું છે. અહીંયા તો અડધો ભાગ મળ્યો, ત્યાં તો મારું ને તમારું પૂરેપૂરું પરમધામ. એક બ્રહ્મપ્રિયાનું રજિસ્ટર્ડ, એક જ બ્રહ્મપ્રિયાનું દસ્તાવેજ ત્યાં કે આપણે શું કહી, એ મૂલ મિલાવા અપના, આપણું ઘર છે. તો નિયમ રાખશું ને તો બહુ ફાયદો થશે. નહીંતર એમ થાય કે આજે મોડું થયું એટલે હવે આજે રાત્રે મોડા સુધી ચર્ચા સાંભળી છે એટલે સવારમાં થોડોક સેવામાં કાપ મૂકી દઈ. નિયમ ક્યાં જાય? બદલાઈ જાય. જે મળવાનું હોય એ મળે નહીં. કારણ કે આ પણ એક શરીર છે, આની અંદર આ એક વસ્ત્ર છે. વસ્ત્રને દરરોજ આપણે ધોઈને એમ મન પણ દરરોજ મેલું થતું હોય, એટલે મનને ધોવા માટે તારતમ રૂપી ખાર અવશ્ય જોઈએ ને જોઈએ જ. એ તારતમ રૂપી ખાર મારા ને તમારા ઘરમાં છે. ખાર એટલે સોડા. તમે ગમે એવો ડાઘ પડી ગયો હોય કપડાની અંદર છે કે ટાઇલ્સમાં છે, તમે જે ખારનું કામ કરે, કેમિકલ લગાવો એટલે ડાઘ જાય કે ન જાય. એમ આની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા ભરેલું છે. તો એક દુર્ગુણ તો જતો જ રહે. એ નિયમથી જાય, નિયમ વગર એ જાય નહીં. સુંદર સાજી પછી કહે છે, તે જ તારતમ સો કહેતી હું પ્રગટ કર પટ ડાલું આડા અંતર. ઇન્દ્રાવતી કહે છે કે હું પ્રગટ થઈ, તારતમ પ્રગટ કરી અને સંસારમાં તમને તારતમ લઈને આવી છું.
પણ પટ ડાલું આડા અંતર, કે તમારી અને મારી વચ્ચે માયાનો પડદો છે. માયાના પડદામાં પણ તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ, કે એવું તારતમ રૂપી તેજ તમારી અંદર પ્રકાશ ભરી દઈશ કે તમારા બધા જ અંધારાઓને હું ઉલેચી દઈશ. અંધારા ઉલેચવા માટે એક જગતની અંદર તારતમ કાપી છે. અને કેટલા સૌભાગ્યશાળી કે એકને સંભાળવા સિવાય બીજાને કોઈને આપણે સંભાળવા પડતા નથી. એક જ ઘરમાં બેસીને એકની જ બંદગી કરવાની. બધા જનું કર્મકાંડમાંથી પરમાત્માએ છોડાવીને ટાઈમ જ ટાઈમ આપી દીધો. ન છોડાવ્યા હોત ને તો સોમવારે મહાદેવે જવું પડત, મંગળવારે માતાજીએ જવું પડત, બુધવારે રજા રાખત, ગુરુવારે બીજે ક્યાંક જાત. અઠવાડિયું નવરા થાત જયંતિભાઈ, થાત, તમે સાચું કયો. પણ આ છોડાવ્યા, કર્મના બંધનમાંથી, કર્મકાંડમાંથી રાજ્ય છોડાવ્યા કે ક્યાંય નહીં, એક તારતમ લઈ અને બેસો એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. કેટલા સૌભાગ્યશાળી કે જે ત્રિગુણને નથી મળ્યું, જેને અક્ષર બ્રહ્મ નથી ઓળખતા, એ આપણી પાસે છે. એટલે ગર્વ કરવાનો કે હું એક બ્રહ્મપ્રિયા છું અને મારી પાસે શું નથી એમ તમે કહો. રાજ્ય શું નથી આપ્યું એમ કહો, શું આપ્યું છે એમ નહીં. બધું જ રાજ્ય આપ્યું, અને બધું આપ્યું ને એની સાથે જાગ્રત બુદ્ધિ પણ આપી. એને કોન્ફિડન્સ હતો પરમાત્માને કે હું કેટલી યોની, 84 લાખ યોનીની રચના, એને કેટલા પ્રાણીઓ, જંગલ, જાનવર બધા જની રચના કરી. પણ મનુષ્યનું સર્જન એને એવું કર્યું કે એને સાંભળવાની પણ ક્ષમતા, જોવાની પણ ક્ષમતા, વિચારવાની પણ ક્ષમતા, સત્કાર્ય કરવાની પણ ક્ષમતા. એટલે મનુષ્યને એને સીધો બનાવ્યો કે સીધો ચાલી શકે. મનુષ્ય સીધો જ ચાલશે. અને બધા પશુઓની ક્ષમતા વિચારવાની નહોતી, બુદ્ધિ નહોતી, એટલે આડા બનાવ્યા. એ આડા ચાલશે. પણ આ દુનિયાની અંદર જેને આડા બનાવ્યા એ સીધા ચાલે છે, ને જેને સીધો બનાવ્યો એ આજે આડો ચાલે છે. ચાલે છે કે નથી ચાલતો? આજે આડો ચાલે છે. હું આ નહીં કરું, મારાથી આ નહીં થાય. આઈ એમ સમથિંગ માને પરમાત્માના પ્રસાદ સ્વરૂપે આ શરીર છે, પણ એને સોંપવા એ તૈયાર નથી. તમે જુઓ, તમારા જ બનાવેલા તમારા મોઢા ઉપર ચોડે તો તમને દુઃખ થાય કે ન થાય? એમાં પરમાત્માના બનાવેલા રમકડા કે માટીના બનાવેલા માટીમાં જ મળી જવાના છે. પણ આ માટીમાં રહીને પણ અભિમાન કેટલું, ગુમાન કેટલું. આ તારતમ તમને સાફ કરશે. તારતમ વગર સાફ થવાનું નથી. જ્યારે શબ્દ તમને શબ્દની ચોટ લાગશે ને ત્યારે સાફ થશે કે મારે ક્યાં રહેવાનું. પરીક્ષિતને ખબર પડી ગઈ 7 દિવસ તો એ સુધરી ગયા. તો મારી પાસે તો, મને તો કોઈએ કીધું નથી તારી પાસે 7 દિવસ. કીધું કોઈએ નથી કીધું. ક્યારે તમારો દિવસ પૂરો થઈ જશે, ક્યારે કલાક, ક્યારે ઘડી, ક્યારે મિનિટ ને ક્યારે સેકન્ડ, ક્યારે દરવાજા ખટખટાવશે કે ભાઈ ચાલો, પછી પૂરું. 1 સેકન્ડ પણ વધારાની મળવાની નથી. સુંદર સાજી, એટલે જેમ નિયમની અંદર તમે આજે શ્રવણ કરવા આવ્યા છો એવી જ રીતે કાલે આવજો. આજે આપણી 5 ચોપાઈ પૂરી થઈ, કાલે 6ઠી ચોપાઈથી શ્રવણ કરશું. કાલે મહાકારણ આવશે. આજે વાણીની વાત થઈ, કાલે મહાકારણ આવશે. આજે ચોપાઈને અહીંયા જ દોહરાવી અને બ્રહ્મચર્ચાને, વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાયજુરાજ મહારાણી કી, શ્રી તિનોપુરી ધામ કી, શ્રી 5 મહામંગલપુરી ધામ કી, જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, કૃષ્ણ પ્રણામી ધર્મ की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की प्रणाम प्रणाम. તમને આનંદ તો આવે છે ને ચર્ચામાં? સમજાય છે બધાને?
એવું નથી લાગતું ને એક જ ચર્ચા છે કે જૂની ચર્ચા છે કે નવી ચર્ચા? કારણ કે ચર્ચા તો કારણ કે પાત્ર કેટલા? રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિયા સખીઓ. વાત એની જ છે મોસ્ટલી. રાજજી, શ્યામાજી ને સખીઓ, એમાં હું ને તમે આવી ગયા. આપણા જ ઘરની વાત છે, નવીન આવશે જ નહીં. ઘરની વાતમાં શું રોજ ને રોજ કહેવાનું હોય? આપણા ઘરમાં કોઈ રોજ રોજ નવીન થાય? એકનું એક કાર્ય થતું હોય એમ આ લીલા પણ છે. પણ રાજજી કૃપા કરે એટલે અલગ અલગ ખુલાસાથી તમને રાજજી શ્રવણ કરાવતા હોય. એમાં પછી કોઈને ઘરના શબ્દો હોય નહીં. જે કરે છે એ બધું રાજજી કરે છે. ચાલો આપણે ચોપાઈને દોહરાવીએ. સો કહેતી હું પ્રગટ કર, પટટાલુ આડાયંતર, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી सबको नाश, करो अंधेरी सबको नाश, बोलो श्री प्राणनाथ प्यारे की प्रणाम। जय श्री